સાતમા પાતાળ થોડો સાતમા પાતાળ પાતાળે તોડીને પાણી પ્રગટ કરો રે. અરે કવિરાજ ફરીથી પણ આપણા સરોવરનું પાણી જાંબુરાજાને ચખાડો. બહુ સારું. જય કારી રાજાના એ કાર ઉતારી આજે કારી રાજાના એ કાર ઉતારી આજે આટલો ગુનો રે અમારો માફ કરો. હવેથી નયા કરવે ભૂલ આવે નયા કરવે ભૂલ આટલો ગુનો રે અમારો માફ કરો. આજે આટલો ગુનો રે તારો આવી નો રે કરતા ભૂલ આવી નો રે કરતા ભૂલ આટલો ગુનો રે તારો માફે કરો. હે જાંબુરાજા હવે કદાપી પણ મારા સંત ભક્તોને આવો હેરાન કરીશ નહીં. કદાચ તને કોઈ મારી જરૂર પડે તો મારું સ્મરણ કરજે. તો તારી મદદ કરવા માટે હું તૈયાર છું. બહુ સારું રામદેવ. હે કવિરાજ આપણે સરોવર માંથી જળ જમનાની ધારી ભરી જાંબુરાજાને આપો અને એના સરોવર ની અંદર નાખશે તો તેનું પાણી અમૃત જેવું બનશે. બહુ સારું રામદેવ. બહુ સારું. ક્ષમા કરો પ્રભુ. કોના તે ઉમર કોનો રાજ વીરે છોટા હોય મારું નામ છોટા હોય મારું નામ યાદ કોના તે ઉમર કોનો રાજ વીરે યાદ તારી અંગ જમર દે દરબાર દરબાર આજ તાને કુનાળા મત દરિયો મુંગટ કુનાળા મત દરિયો મુંગટ કોના તે ઉમર કોનો રાજ વીરે છોટા હોય મારું નામ છોટા હોય મારું નામ. અદે હું મારો પ્રધાન અદે ઘણા સમયથી ભેગા થયેલ નથી તો લાવ મારા પ્રધાને અહીં બોલાવો. યાદ પ્રધાન નાના રાજ વેલ સુના રે લાગે સુના લાગે ઉમર કોટ નાયા રાત સુના લાગે ઉમર કોટ નાયા રાત ભરતાન ભાઈ નાના રાત મેલ સુના રે લાગે જય રાજા રે બોલાવે પ્રધાન આવજે રે આવતું રાત ને દરબાર રથમાં પડ્યા મારા નામ રાજા રે બોલાવે પ્રધાન આવજે રે. आगे राजा रे बुलावे प्रधान आविया रे आविया राजने दरबार राजमासुरे पड़ मारा काम राजा रे बुलावे प्रधान आविया रे. केम महाराजा પ્રધાન આપણા રાજની અંદર કેમ ચાલે છે? અરે મહારાજા આપણા રાજની અંદર બરોબર ચાલે છે. બરોબર ચાલે છે. હા આપને દીકરી નેતલ દે એ હવે ઉંમર લાયક છે. બરોબર છે મહારાજા. તો ગોર મહારાજ ને આય બોલાવો સોના ટકો અને શ્રીફળ દેશાવર ની અંદર મોકલવા છે. બહુ સારું. આજે પ્રધાન બોલાવે કર દેવે આવજો રે આવજો રાજાને દરબાર રાજમાં પડ્યા
આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજમાં તુમે પડ્યા કામ પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે અરે પ્રધાનજી શું મારા કામ પડ્યા છે અરે ગોર મહારાજ મહારાજા બોલાવે છે અરે મહારાજા શું મારા કામ પડ્યા છે અરે ગોર મહારાજ આજે કહેવાનું એક એ જ છે કે આપની દીકરી જે નેતલ દે એ હવે ઉંમર લાયક છે તો તમારે સોના ટકો અને શ્રીફળ દેશાવર ની અંદર લઈને જવાનું છે બહુ સારું મહારાજા પ્રધાન. સોના ટકો ને શ્રીફળ પ્રધાનજી સોના ટકો અને શ્રીફળ તું ગોર મહારાજ ને આપ બહુ સારું એ આજે હર કે ઉમંગ ગોઠવ ચાલિયા રે ચાલ્યા દેશ રે પરદેશ ચાલ્યા દેશ રે પરદેશ આજે હર કે ઉમંગ ગોઠવ ચાલિયા રે રાધાને પ્રધાને બને ચાલ્યા રે. એ કોણ કે હું તમને નોરાજ વીર અમતા હોય મારું નામ અમતા હોય મારું નામ કેડે રે કટારી અંગેજો મારો તેરા કેડે રે કટારી અંગેજો મારો તેરા માથી હોરી તલવાર તે કાને રે કુંડાળા માથે ધરી ઓ નોટ કણ કે આજે પ્રધાન ને આજે મારી સભા સુનકાર દેખાય છે લાવ મારા પ્રધાનને આજે કચેરીની અંદર બોલાવો આજે રાજા બોલાવે પ્રજા વજર આજો રાજને દરબાર માં મારા કામ જે રાજા બોલાવે પ્રજા વજર આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે આયા રાજને દરબાર આયા રાજને દરબાર આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા હે મહારાજા અરે પ્રધાન આપની રજા છે આપણા દરબાર ની અંદર કોઈ પ્રવેશ ન કરે ખાસ ધ્યાન રાખજો અરે મહારાજા તમારી રજા સિવાય ચકલું ન ફરકવા દો બરાબર છે પ્રધાન એ આજે હર કે ઉમંગ ગોઠવ આવ્યા રે એ અંતા પ્રિમોદા અંતા પ્રિમોદા આજે હર કે ઉમંગ ગોઠવ આવ્યા રે કેમ જાણજી બોલો ગોર આપણા મહારાજાને મળવા જવું છે લે રજા લેતો લેતા આવો અરે મહારાજા કોક વિભૂદેવ મળવા માંગે છે અરે પ્રધાન આપની જે રજા માગે તેની માન સહિત આવજો બહુ સારું ચાલો ગોરભા કેમ મહારાજા અરે પંડિત પધારો અને આજે આસનમાંથી બિરાજમાન થાઓ અરે મહારાજા તમારે સોના ટકોને શ્રીફળ ઝીલવાના છે અરે ગોરદેવ આ સોના ટકોના શ્રીફળ ક્યાંથી ને આવે છે ઉમરકોટથી આવું છું સોઢા દાદા ત્યાંથી ને આવું છું બસ કરો ગોરદેવ કોણ સોઢારાદા ઉમર કોટથી આવો છે એમ હા કોણ ક્યાં દે સોઢારાદાની દીકરી નેતલ દે 8 કરોડ રૂપિયાની કોડડી છે ને ગોરદેવ અમારો દીકરો કોણ ફૂલકુંવર ત્યાંના તમે આ સોના ટકોના શ્રીફળ અમારા રાજની અંદર પગ દીધો છે હા મહારાજા ગોરદેવ જહાજ માર્ગે ચલા જાઓ ને તો આજે ધરતી મસ્તકો આજે આ જાઓ અરે કેમ પ્રધાન બોલો મહારાજા ગોરદેવને ખબર નથી કોણ રાજ કરે છે કોણ રાજા છે અને કોણ છે એ ખબર નથી પડતી બરાબર છે મહારાજા જેવું રજવાડું હોય તેવી આજે માગું હોય જેવું રાજ હોય તેવું આજે બધું ચાલી રહ્યું છે બરાબર અને ગોરદેવ કા જોતા નથી ને સોઢારાની દીકરી નેતલ દે આજ કાળે અને કદરૂપી છે 18 અંગના વાંકા છે અને આપણા કોને કે શ્રીફળ જેલો બરાબર તો પ્રધાન ચાલો આજે કચેરી પ્રકાશ કરો બરાબર છે ચાલો. ચાલો